મિત્રો અમે આવ્યા છીએ ડેડિયાપાડા તાલુકાની બલ ગામની પ્રાથમિક શાળામાં અને બાળકોને શૈક્ષણિક કીટ આપતા પહેલાં બાળકોને રમત રમાડીને મનોરંજન કરાવીશું. તમે પણ વિડીયોના માધ્યમથી બાળકોની રમત નિહાળતા રહો અને અમારી સેવાકીય પ્રવૃત્તિ તમને ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. તો મિત્રો ચાલો હવે રમતની શરૂઆત કરીએ. આર્યન ન કહેવાય આવું. આર્યન નહીં. હા, આનો ધ્યાન નો. ચલો આપી દેજે. કુમાર ધ્યાન રાખજો. નહીં જીતવાનો લાગ. ત્રીજો નંબર તારો. હા, ખાટો પેંડો વધારે ખાધો. राजा बाबू निकल गया. કેમ છો બધાને? મજા આવી ને? આપણી શાળામાં અહીંયા લખેલું છે, તમે વાંચી શકો છો. ટ્રાઇબલ ગાર્ડન ડેડિયાપાડા તરફથી આપણી શાળામાં આજે આપણને શૈક્ષણિક કીટ મળવાની છે, બરાબર? હા, પણ એના પહેલાં આપણે આપણી મધ્યે આવેલા આ સાહેબો છે, મિત્રો કહેવાય. આપણી સાથે રમ્યા ને, આપણે બધા સાથે રમ્યા એટલે આપણા મિત્રો કહેવાય, બરાબર? તો આપણને સરસ મજાની રમત રમાડી અને કંઈક આપણને ભેટ પણ આપવાના છે, જે આપણે જોઈ રહ્યા છે. તો સૌપ્રથમ તો આપણે અત્યારે અહીંયા બધા ભેગા થયા છે ત્યારે એમનું આપણે તાળીઓથી જોરદાર સ્વાગત કરીશું.
આ શૈક્ષણિક કીટ છે. એટલે ઘણા બધા આપણા જે બાળકો છે, આપણે 4 મહિના ભણવાના થવા આવ્યા છતાં પણ કેટલાકની પાસે દફતર નથી, કેટલાકની પાસે સ્લેટ નથી, કે પછી પેન પેન્સિલ પણ આપણે લાવી શકતા નથી. તો આપણે સૌ ખૂબ નસીબદાર છીએ કે આપણને આ વસ્તુ મળશે. ચાલો ચાલો તાળી પાડો. અત્યાર સુધી ઘણા બાળકોને નથી મળી. બરાબર. તો આ મિત્ર એ ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરતા છે મને, અને યુવાન મિત્ર જે છે આવવાના છે, મને સંદેશો આપેલો જ હતો. તો તમને ખૂબ સરસ એમને શૈક્ષણિક કીટ આપી અને પ્રોત્સાહિત કર્યા છે. એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ઉત્તર એમની પ્રવૃત્તિ આગળ પણ બીજા બાળકોને જે ગામના વિસ્તારમાં છે એમને પણ એ આપણા વિસ્તારમાં બધે જ કરતા છે, એટલે એમને મને ખબર છે. એટલે ખૂબ ખૂબ આભાર સૌ મિત્રને. ચાલો પહેલો નંબર આવ્યો ને, એમને ઇનામ મળે છે.